જગ્યા છે ને 300 થી 400 વર્ષ જૂની છે ને અત્યારે આ જગ્યા તો ઘણી નવનિર્માણ પામી ગઈ છે ને અહીં દાનબાપુના જે પુરાવા તેણે ઘણા પરસા પૂર્યા ને દાનબાપુએ તેના ઘણા પુરાવા છે. જુઓ તમે, આ અનાજ દળવાનો ઘંટલો કે આપણે ઘંટી કે ચક્કી કે આપણે એવું કે ને સામે જો આ જે છે ને આ લાકડું કહેવાય કે દાનબાપુએ સ્વયં તે લાકડાને ખેંચ્યું અને લાંબુ થયું તે આ પુરાવો છે. પરસો દાનબાપુએ ઘણા આપેલા છે. હેલો ગાય, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટ્રાવેલરમાં. તો આજે આવી ગયો છું સલાળા કે જ્યાં આવેલું છે દાનબાપુનું એક અતિ પ્રાચીન મંદિર. આ જો મારી પાછળ છે દાનબાપુની એક પ્રાચીન જગ્યા છે. તો આજે હું દાનબાપુના છે ને દર્શન કરવા માટે આવી ગયો છું ને આ જે છે ને અમરેલીથી 22 થી 24 કિલોમીટર દૂર આ એક દાનબાપુની એક પ્રાચીન જગ્યા આવેલી છે. ચાલો સીધા જઈએ દાનબાપુના દર્શન કરવા માટે. દાનબાપુની જે આ જગ્યા છે ને ત્યાં એમ કહેવાય કે જે સાધુ સંતો થઈ ગયા ને તેની સમાધિ આવેલી છે ને એમ કહેવાય કે આ જગ્યા છે ને 300 થી 400 વર્ષ જૂની છે ને અત્યારે આ જગ્યા તો ઘણી નવનિર્માણ પામી ગઈ છે ને અહીં દાનબાપુના જે પુરાવા તેણે ઘણા પરસા પૂર્યા ને દાનબાપુએ તેના ઘણા પુરાવા છે. જુઓ તમે, આ અનાજ દળવાનો ઘંટલો કે આપણે ઘંટી કે ચક્કી કે આપણે એવું કે ને સામે જો આ જે છે ને આ લાકડું કહેવાય કે દાનબાપુએ સ્વયં તે લાકડાને ખેંચ્યું અને લાંબુ થયું તે આ પુરાવો છે. પરસો દાનબાપુએ ઘણા આપેલા છે. અને આ જે જોવો છો આકડાના ગણપતિ બાપા છે. આકડામાંથી ગણપતિ બાપા નિર્માણ થયેલા. જોવો ને છબી જેવા લાગે તમને. બીજા ઘણા પુરાવા છે આમાં. જો બીજા ઘણા તેવા પરસા આપેલા છે ને પાછળ છે ભાણબાપુની સમાધિ. અહીંયા ઘણા સાધુ સંતોની સમાધિ પણ આવેલી છે. તો આ કાંઈક મ્યુઝિયમ જેવું બનાવ્યું છે. તો આપણે મ્યુઝિયમની અંદર જઈએ કે દાનબાપુના સમયમાં જે ઘોડાગાડી છે, બીજી ઘણી વસ્તુઓ અહીંયા છે ને પુરાવા સ્વરૂપે મૂકી છે. તો ચાલો આપણે તેની અંદર જઈએ. જો કે દાનબાપુ જે ઘોડાગાડી ઉપર બેઠીને નગરમાં ફરવા પણ નીકળતા. અહીં દાનબાપુ જે વાસણમાં જમતા તે વાસણો પણ મૂકવામાં આવ્યા છે. બીજી ઘણી વસ્તુઓ છે, હાર્મોનિયમ છે. જો આ બધી જે વસ્તુઓ છે ને આ મ્યુઝિયમ બનાવેલું છે તેમાં બધું મૂકેલું છે. ને આ તે સમયનો ગ્રામોફોન. જો આ ગ્રામોફોન છે તે સમયનો. એ ઘણી વસ્તુઓ છે. અહીં અલગ અલગ ઘોડા ગાડીઓ પણ મૂકવામાં આવી છે. ના જગ્યા જો અત્યારે તમારે રાત્રિ રોકાણ કરવું હોય ને તો અહીં રહેવા માટેની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીંયા ખૂબ સાફ સફાઈ રાખવામાં આવે છે. જગ્યા પ્રાચીન છે એટલે ઘણું બધું વસ્તુ ધ્યાનમાં રાખતા હોય છે. ખાસ તો ગમે ત્યાં કચરો ફેંકવો નહીં. આ જગ્યાએ આવો ને જો અહીં તમે રાત્રે રોકાણ કરવું હોય ને તો રોકાણ પણ કરી શકો. આ જે જગ્યા છે એમ કહેવાય કે જે દાનબાપુના જે શિષ્ય હતા ને, જે વીર બાવાવાળા કે જે બારવટિયા હતા, તેના અહીં થોડાક છે ને કપડાઓ આમ કહેવાય ને કે આપણે જે બખ્તર કહે તે બખ્તર પણ અહીં મૂકવામાં આવેલું છે. જોવો છો તમે.
જે જોવો છો આ પાછળ જે કૂવો છે ને તે ગંગાજળીયો કૂવો છે. એમ કે સ્વયં દાન બાપુએ છે ને આકાશમાંથી ગંગામાં અહીંયા પ્રગટ કરીને નીચે લાવ્યા હતા ને કહેવાય કે તમે આ પાણીને તમે અમૃત તરીકે પીવો છો ને તો તમારા શરીરના ઘણા જે રોગો હોય ને તે રોગો છે ને સારા થઈ જાય છે. ને ઘણા લોકો આવે છે અહીં આ ગંગાજળિયાનું કૂવાનું જે પાણી છે ને તેને અમૃત સ્વરૂપે આરોગે છે. અને પાછળ જો મહાદેવજીની મૂર્તિ પણ મૂકવામાં આવી છે કૂવાની નજીક. અહીં બપોરે અને સાંજે ભોજન પણ આપવામાં આવશે. જો અહીં દાનેવન ક્ષેત્ર પણ છે. અત્યારે ઓલમોસ્ટ કહેવાય ને 4ની માથે થઈ ગયું છે એટલે જમવાનો 11થી 2નો ટાઈમ હોય છે. અહીં દાનેશ્વર મહાદેવજીનું મંદિર પણ આવેલું છે. તો આ તમારી પાસે જુઓ દાનેશ્વર મહાદેવજીનું મંદિર છે. હર હર મહાદેવ. પાછળ દાનેવન ક્ષેત્ર છે. ગમે ત્યારે અહીં આવો તો અચૂકથી પ્રસાદી લેજો. દાન બાપુજીની એમ કહેવાય કે દાન બાપુની આ એક અતિ પ્રાચીન જગ્યા છે. એમ ઘણો 300 વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. આપણે ઘણીવાર આ જગ્યાને છે ને વિઝિટ કરતા જ હોઈએ છીએ. ઘણીવાર અમે આ જગ્યાએ આવી છીએ, આ જગ્યાને વિઝિટ મારીએ છીએ. આ જો આ અલગ અલગ જગ્યા છે. અહીં રામ ભવન પણ આપવામાં આવેલું છે. ને આ જગ્યા કંઈક એવી મસ્ત છે ને યાર, આપણે અહીં આવે ને તો આપણે એમ થાય કે અહીંયા જ રહીએ એવું લાગે આપણે. ને પાછળ અહીં દીક્ષા ગાદી છે કે જે દાન બાપુના ગુરુ જે ગુરુ જે શિષ્ય હતા ને જેનું નામ છે ગીગા બાપુ, તે ગીગા બાપુની જે દીક્ષા લેવાની ને તે આ જગ્યા છે. તો ચાલો આપણે તેની અંદર જઈએ.